ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા સેવાશ્રમ હોસ્પિટલ રોડ પાસેથી હટાવવામાં આવેલા શાકભાજી અને ફળના લારી ધારકોને તાત્કાલિક યોગ્ય વૈકલ્પિક જગ્યા ફાળવવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં સેવાશ્રમ હોસ્પિટલ રોડ પાસે વર્ષોથી પોતાની આજીવિકા ચલાવતા શાકભાજી અને ફળ ફ્રૂટના નાના લારી ધારકોને ગેરકાયદેસર હોવાનું કારણ બતાવી અચાનક હટાવી લેવામાં આવ્યા છે। આ તમામ લારી ધારકો દૈનિક કમાણી પર જીવતા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો છે। તેમની રોજીરોટીનું એકમાત્ર સાધન લારી ધંધો છે। હાલની પરિસ્થિતિમાં તેમને કોઈ વૈકલ્પિક જગ્યા ફાળવવામાં નથી આવી, જેના કારણે તેઓ સંપૂર્ણપણે રોજગાર વિહોણા બન્યા છે। તારીખ 2 જાન્યુઆરીના રોજ તમામ લારી ધારકો દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને યોગ્ય અને કાનૂની વૈકલ્પિક જગ્યા ફાળવવા બાબત લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તેમ છતાં આજ દિન સુધી કોઈ યોગ્ય અને વ્યવહારુ નિર્ણય લેવામાં આવ્યો નથી। ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા લારી ધારકોને તાત્કાલિક વૈકલ્પિક કાનૂની જગ્યા ફાળવવામાં આવે અને વેન્ડિંગ ઝોન જાહેર કરી નિયમબદ્ધ વ્યવસ્થા ઊભી કરવામાં આવે સહિતની માંગ કરવામાં આવી છે। માંગ ન સંતોષાય તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારાઈ છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। મારું નામ નસીમ છે। અમે ભરૂચ યુ આનંદનગરમાં રહીએ છીએ। અમને તકલીફ એ છે કે અમારી રોજગારી છીનાઈ ગયેલી છે, તે અમે શું કરીશું? અમને કોઈ રોજગારી મળતી નથી ને અમારી પાસે કોઈ રોજગારી છે નહીં, તો અમારા છોકરાઓના ભવિષ્ય કેવી રીતે બનાવીશું? હું વિધવા આજે 35 વર્ષથી થયેલી છું। મારા છોકરાને પણ છોકરીઓ છે, છતાંય અમને તો અહીં બેસવા નહીં દેતા, ઘરમાં ખાવાનું નહીં, વ્યાજે પૈસા અમને કોઈ આપી શકતું નહીં। મારા દીકરો અમારી વહુને નહીં, નાની છોકરીઓ છે, માટે અમને કોઈ બી હિસાબે રસ્તો બેસવા માટે આપો। અમને ધંધો કરવા માટે લારીઓ બધું બંધ છે, ખાવા પીવાનું બંધ છે। શેર લાવીને શેર ખાયા છે। લાઇટ બિલના પૈસા 3 મહિનાથી લાઇટ બિલ નહીં ભર્યું સાહેબ, કંઈથી લાવવું? બહુ સાહેબોની થઈ કામ કરે છે, દીકરો ઓફ થઈ ગયેલો છે અને હું લાવતી હતી 200-500, તે બી બંધ થઈ ગયું છે સાહેબ। એનો કોઈ રસ્તો કરો। સબ લોકો ઘર પર બેઠા હૈ, આપની વિનંતી। આજે ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રીને ફરીથી એક વખત રજૂઆત લઈને આવ્યા છે। તારીખ 2/2/2026ના રોજ ભરૂચ કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર પાઠવ્યું હતું। ભરૂચમાં સેવાશ્રમ વિસ્તારની અંદર જે લારી ધારકો છે એ છેલ્લા 2-2.5 મહિનાથી બિલકુલ બેરોજગાર પડી ગયા છે। આ બેરોજગારીના કારણે એમના ઘરની અંદર આજે અનાજ પાણી લાવવાના પણ રૂપિયા બચ્યા નથી, એમના બાળકોની ફીઓ ભરવાના રૂપિયા બચ્યા નથી, એમના બાળકો આજે અંધકારમય તરફ જઈ રહ્યા છે। 2 તારીખે કલેક્ટર શ્રી દ્વારા એક બાંહેધરી આપવામાં આવી હતી કે આપણે આ લોકોને વેન્ડર પ્રક્રિયા ચાલુ કરીશું ને ભરૂચ નગરપાલિકા પાસે આના માટે યોગ્ય રજૂઆત પણ આપણે કરીશું, પરંતુ આજ દિન સુધી એમની રોજગારી ન મળતા ફરીથી એક વખત રજૂઆત લઈને આવ્યા છે। અમે આશા રાખીએ છીએ કે દિન 3 થી 5ની અંદર આ જલ્દીથી જલ્દી આ લોકોની જે કંઈ લારી ગલ્લાઓ છે, લારી છે એ ચાલુ થઈ જાય, એના વેન્ડર નંબર આપી દેવામાં આવે, એ લોકોને સિસ્ટમેટિક ત્યાં આગળ ઉભા રહેવા માટે જગ્યા ફાળી આપવામાં આવે। અને જો આવું કરવાની અંદર કંઈક પણ મોડું થશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આ કલેક્ટર કચેરીના પતાંગણની અંદર તમામ લારી ધારકો સાથે આમ આદમી પાર્ટી પણ એ લોકોની સાથે ઊભી રહેશે અને આ લારી મજબૂરીની અંદર કલેક્ટર કચેરીની અંદર આ લોકોએ રોજગારી કરવા માટે મજબૂર બનવું પડશે।